તો 150-200 રૂપિયાની થાળી થાય, પણ ગાંધીગીરીમાં અમારે જંગલમાં હાવજ એક ભેંને મારી નાખી 50,000ની થાળી થઈ લ્યો. થઈને થાળી 50,000ની થાળી જે દેવા બંધાણો હોય છે એ મને તમને બટકું રોટલો નહીં દે ભલા માણસ, પણ વિશ્વાસ રાખવો જોઈએ એની ઉપર. હે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે હરીની હાટડીએ મારે રોજનું હતા. હાથીલાને માનો હરીની હાટડીએ મારે રોજનું હતા, હરીની હાટડીએ મારે રોજનું હતા. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. પછી કીડિયું ને કણિયું, કણ કીડીને કણ આપી દે, હાથીને માણું એના પ્રમાણમાં ઈશ્વર બધાયને આપે છે, બધાયને આપે છે. આપણે ત્યાં કીર્તન ગવાય છે, તમને ખબર હોય તો, કે હરિ તારા છે 1000 નામ, એમાં કિયા નામે લખવી ગંગોત્રી, હરિ 1000 તારા નામ કિયા નામે લખવી કંકોત્રી. હા હરિ 1000 તારા નામ કિયા નામે લખવી કંકોત્રી. કેવી રીતે? મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો, મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણ છો યા નામ લખવી કંકોત્રી. દ્વારિકા રાજા રણ છો યા નામ. સહસ્ત્ર નામ વર્ણન કર્યું છે ને, એમાં હરિ તારા 1000 નામ કયા નામે લખવી કંકોત્રી. મુજાવું તો કાગળ કયા સર નામ લખવો. એમાં 2 નામ મને બહુ ગમે છે. એક પ્રભુના 1000 નામ છે, એમાં એક 2 નામ ગર્વગંજન અને વિષંભર 2 નામ છે. ગર્વગંજન એટલે અભિમાન આવ્યું નથી ને હેઠો નાખ્યો નથી, કાંઈ કોટો ફૂટ્યો નથી ને કાંઈ મેળ્યો નથી. અને બીજું નામ વિષંભર, આખા વિશ્વનું ભરણ પોષણ કરે સાહેબ. તમે ગામડાના એક વણકરથી માંડી અને વડાપ્રધાન સુધી વયા જાવ ને તો દરેકને ખવડાવીને હુવરાવે છે. ભૂખી આખી દુનિયા ઉઠે, ભૂખ્યું કોઈને હુવા ન દે. મારો નાથ, શું વિચાર તો કરો. આપણે નેતિ કહેવું પડે બાપજી. આ તો ખેર આપણે વાતો કરીએ, પણ આને શરણે હોયું જવાય, એનું નામ સ્મરણ શરૂ કરી દેવું છે. દરેકને ખવડાવીને હુવરાવે. પણ મારી બહેનો માતાઓ દીકરીઓ બેઠી એટલે આ છેલ્લી કડી છેલ્લો પ્રસંગ એ આપને કહી દઉં. આ બરાબર શાંતિ છે એવી રાખજો. છેલ્લી કડી કે ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વામી. એ જી ધણી મેં તો ધાર્યો નામી, લક્ષ્મી નારાયણને જે ધણી ધાર્યો છે એવો નામી છે,
બધી વ્યાધિ એને શરણે આપી દીધી છે. ધણી મેં તો ધાર્યો ના વ્યાધિ દીદી સઘળી વામી. એક પ્રસંગ સાંભળજો. સબરી હતી ને, એ પૂર્વાશ્રમમાં મહારાણી હતી. કદાચ ખબર હશે બધાને, ન હોય તો સાંભળજો. સબરી પૂર્વાશ્રમમાં એક મહારાણી હતી અને ગંગા સ્નાન કરવા જતી એ મહારાણી ગયા ત્યારે રાજનો હુકમ છૂટ્યો હતો કે ગંગા કિનારે મહારાણી સ્નાન કરવા આવે છે તો આજુબાજુમાં આશ્રમો ખાલી કરાવો, સાધુ સંતોને કયો જંગલમાં વયા જાય. હુકમ છૂટ્યો સાહેબ એ વખતે. અને સાધુ સંતો બધા જંગલમાં અંદર વયા ગયા. એ સાચું છે બાબજી. અમારે જુનાગઢ નવાબમાં એ બેગમો હતો, એ નવાબની બેગમો એ પરિયું તળાવમાં સ્નાન કરવા જતી ને ત્યારે આખા જુનાગઢમાં કરફ્યુ પડી જતો સાહેબ, કોઈથી નીકળાય નહીં. આ તો કાલ હવારની વાત છે. પણ એ વખતે એ મહારાણી સ્નાન કરવા આવે છે, આશ્રમો ખાલી થઈ ગયા. પણ મહારાણી આવીને શું કીધું ખબર? મારે કોઈક સંતના દર્શન કરવા છે. તો માણસો આગા પાછા થવા માંડ્યા. કેમ કોઈ બોલતું નથી? મારે કોઈક સંતના દર્શન કરવા છે, પછી ગંગા સ્નાન કરવું છે. અંગદ જે હતો ઓફિસર, જે કાંઈ વખતે હોદો હોય, મહારાણી એ નહીં બની શકે. કેમ નહીં બની શકે? કે રાજનો હુકમ છે કે આપ અહીં સ્નાન કરવા આવો છો ને એટલે તમામ આશ્રમો ખાલી કરાવ્યા છે રાજાએ. હોય નહીં તો હા, કોઈ એક આશ્રમમાં સાધુ નથી, એ બધા અંદર જંગલમાં જતા રહ્યા છે. અને એ વખતની મહારાણીને દુઃખ થયું. હાય મારે સંતના દર્શન કરવા, એમાં મારું મહારાણીપણું મને નડ્યું છે, મને આ વિઘન બન્યું છે મારું મોટપણું. હું મહારાણી એટલે આ હુકમ છીટ્યો ને અને સાધુને જંગલમાં જવું પડ્યું, મારે દર્શન ન થયા ને. આ મહારાણીપણું હું કામ જોઈએ? ગંગાને કિનારે જઈને મહારાણીએ આંખું વીચીને કીધું કે હે હરિ, હે ઈશ્વર, અખિલ બ્રહ્માંડના માલિક, આ મહારાણીપણું જોતું નથી અને હવે એવી જગ્યાએ મારો જન્મ દે કે મારું મોટપણું કોઈ દી નડે નહીં કોઈને. ઈ ભીલને ત્યાં સબરી તરીકે આવી સાહેબ. જંગલમાં ભીલને ત્યાં એનો જન્મ થયો. આદિવાસીને ત્યાં 7 જ વર્ષની હતી ને, ક્યાં વાત 7 વર્ષની હતી ત્યારે સબરીની બેનપણીને પૂછ્યું એને કે આ ઘેટા બકરા ને બધું શું કામે છે? તો એની બેનપણી કે તને ખબર નથી? તો કે ના, તમને ખબર હોય ને તો વચ્ચે એક વાત કરી દઉં કે 5 બહેનો હતી ને, બેનપણી એ વાતું કરતી હતી કે મારી સગાઈ થઈ, એ મારા પતિનું નામ આ છે, બીજી કે મારા પતિનું નામ આ છે, ત્રીજી કે મારા પતિનું નામ આ છે, ચોથી 5મી દીકરી હળી કાઢીને એની માને કહે છે કે માં મારી સગાઈ થઈ છે. હા બેટા તારી સગાઈ થઈ છે. મારા પતિનું નામ? તો તારા પતિનું નામ લક્ષ્મી નારાયણ. એ હતી મીરા હતી સાહેબ. અને એ મીરાને નાનપણમાં થઈ ગયું મારા કૃષ્ણની હારે મારે સગાઈ થઈ ગઈ, પછી હવે બીજાની ચૂંદડી ઓઢાઈ નહીં કોઈ દિવસ. મારા તો સગપણ એની હારે હરીની હારે થયા છે. એમ સબરીને ખબર નહોતી મારા લગ્ન થાય છે. બેનપણીએ કીધું તને ખબર નથી તારી જાન આવવાની છે અને એના પશુને મારીને એની જાનને જમણવાર કરવાના છે. હો સબરી કે મારા લગ્ન થાય એમાં આટલા પશુની હિંસા થાય? આ લગ્ન શું કામ કરવા જોઈએ? ખબર ન પડે એમ જંગલમાં નીકળી ગઈ. હોરાતી કાંટા કાંકરા કાઢી નીકળી ગઈ. ગાવોના ગાવ સુધી માતંગ ઋષિના આશ્રમે આવી છે. આવી ઉભી રહી. માતંગ ઋષિ કહે છે બેટા આશ્રમનું કામ કરજે, તું જમી લેજે અહીંયા. પછી કામકાજ કરે, વાસણ ઉટકે, વારે છોડે, સાફ કરે. પણ એ સબરી ને ખબર પડી કે સદગુરુ હવે સ્વધામ સિધાવે છે. ઋષિગણની આજુબાજુ શિષ્યોનો સમુદાય આવી ગયો
એટલે પોતે આવી હળી કાઢીને, પણ એને કોણ જવા દે પાસે સાહેબ? બધા શિષ્યો કે છેટી રે છેટી રે, અને એમાં ઊંચી પેની કરીને આમ સદગુરુના દર્શન કરે છે. મારો 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 સદગુરુ છે ને એના હું દર્શન કરી લઉં. બીજા શિષ્યો કે છેટી રે બાઈ, તું છેટી રે. એમાં સદગુરુની દ્રષ્ટિ સબરી ઉપર પડી ગઈ. સાંભળજો મિત્રો, સદગુરુના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, દીકરી તારે ઊંચું થવાની જરૂર નથી, નીચું થવાની જરૂર નથી, તારે ક્યાંય જવાની જરૂર નથી. સબરી તારી ઝૂંપડીએ બેઠી રહેજે, મારો રામ તારી ઝૂંપડીએ આવશે. સબરી મારો રાઘવ તારી ઝૂંપડીએ આવશે. ઉતરી ગયા કાનમાં શબ્દો, આવશે. શરીર શાંત થઈ ગયું સદગુરુનું. હવે શું કરવું? આવશે એમ કીધું, પણ કેદી આવશે? 5 દી પછી, 15 દી પછી, આજે કાલે? ઉગમણાથી, આથમણાથી, ક્યાંથી? દક્ષિણથી, ઉત્તરથી? બસ ઝૂંપડી વહી ગઈ. હાં સુધી રાહ જોઈ, નો આવ્યા. કાલ તો જરૂર આવશે. કાલે નો આવ્યા, પરમદી તો જરૂર આવશે. સાંભળજો મિત્રો, ઓહો, થોડુંક વોલ્યુમ આપો મિત્ર. ઓપરેટર, હું બોલું છું એનું વોલ્યુમ થોડુંક આપો, બહુ નહીં. ઉગમણાથી આવશે, નો આવ્યા. કાલે આથમણાથી આવશે, આથમણી રાહ જોવે. આવ્યા, આવશે. મિત્રો સાંભળજો, રામ અને લક્ષ્મણ સબરીની ઝૂંપડીએ ગયા ને તે 70 વર્ષની સબરી થઈ ગઈ હતી. 70 વર્ષની, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, ગઢપણથી ઘેરાઈ ગઈ હતી અને પ્રતીક્ષા કરતી હતી, મારા રામ આજ આવશે, આજ આવશે, આજ આવશે, કાલ આવશે. એમાં રામ ને લક્ષ્મણ દૂર રહ્યા ને ત્યાં લક્ષ્મણ પ્રશ્ન કરે છે, પ્રભુ ઉભા રહ્યો તા, આ ઝાડના પાંદડામાંથી અવાજ આવે છે. શું અવાજ આવે છે લક્ષ્મણ? રામ 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 એવા અવાજ આવે. કાન તો માંડો, રણુકાર થાય રામ રામ નામ. રાઘવ કે, રામ કે, લક્ષ્મણ હમણાં થોડા આગળ હાલશે ને ભાઈ તો સબરીની ઝૂંપડી આવશે. પણ પ્રભુ આ પાંદડામાંથી અવાજ આવે રામ રામ, તો કે એની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે. સબરીની ભક્તિએ આખી પ્રકૃતિને ફેરવી નાખી છે. લક્ષ્મણ જાવતા જુઓ તા શું કરે છે. લક્ષ્મણ શેષાઈ અવતાર હો સાહેબ, કોઈ દી ધ્રુજે નથી. રામાયણના પાઠ કર્યા ને ખબર છે લક્ષ્મણ કોઈ દી ધ્રુજે નહીં, લક્ષ્મણ કોઈ દી ડગાય નહીં. પણ આમ જ્યાં જોવા ગયો અને જોયું સબરી શું કરે છે, ત્યાં તો ઝૂંપડીની ઓહરીએ આમ ને જ્યાં માંડીને આંખમાંથી આંખોની ધારું થાય છે. રાઘવ, રામ કયા આવશો મારી ઝૂંપડીએ? હવે તો હું બુઢી થઈ ગઈ છું. રામ લક્ષ્મણે જોયું આંખના આહુડા, સબરી ગાતી હતી, સ્તુતિ કરતી હતી. શું કહેતી હતી? કે ઠાકર યમને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. પ્રભુજી અમે તારું અંગ કહેવાય, જીવન હવે કોને આશરે જાય. નાનપણથી બાપ તને અમે આરું જીવન અર્પણ કરી દીધું છે, અમે હવે ક્યાં જઈએ? ઠાકર અમને મેલમાં ઠેલી. અને હવે સાંભળજો કે કાલા ઘેલા અમે તારા કહેવાના ને જપીએ તારો જા. એજી પ્રભુજી કાલા ઘેલા અમે તારા કહેવાના અને જપીએ તારો જા. કે નાથજી ના તો હવે કોઈનો નહીં, અમે બીજે ક્યાં જાયે બાપ. ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. અમે તારું અંગ કહેવાય, જીવ શિવનો અંશ કે પરમાત્માનો અંશ છે. ઠાકર અમને મેલમાં ઠેલી. પણ આંખના આંસુડા, વરસાદ આવે અને ગરીબ માણસના ઝૂંપડામાં જેમ ચુવાગ થાય ને એમ સબરીની આંખમાંથી આહુડાની ધારું થતી હતી. જોઈ
લક્ષ્મણે હળી કાઢી, પ્રભુ પ્રભુ જટ કરો જટ કરો જટ કરો, મોડું થાય છે હવે. અને રાઘવ રામ જ્યાં પ્રગટ થયા ત્યાં તો સબરી ઘેલી થઈ ગઈ. મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો રામ આવ્યો. નાચવા માંડી. રામ આવ્યા એનો આનંદ તો સબરીને હતો જ, પણ વધારે આનંદ શું હતો ખબર? મારા સદગુરુના શબ્દો સાચા પડ્યા કે તારે ત્યાં રામ આવશે. એ નાચવા માંડી. ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સગડી વામી. ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સગડી વામી. પેઢીનું ઠેકાણું હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હરીની હાટડીએ મારે રોજનું હટાણું. પેઢીનું ઠેકાણું હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હરીની હાટડીએ મારે રોજનું. પણ મારે એક સ્તુતિ રજૂ કરવી છે, પછી ત્યાં સુધી આપ ગૌર કરજો. જે કાંઈ આવશે એ બધું ધર્મમાં વપરાવાનું છે. સીધો હું મા ઉમિયાની એક સ્તુતિ કરું. અમારે એક કવિ લખી છે કે મા ઉમિયા કડવા પાટીદારની ઉપર કુળદેવીને અસીમ કૃપા જેની ઉપર છે. પછી કચ્છના કડવા પાટીદાર હોય, ગુજરાતના હોય, સાંભળજો. આ શબ્દો ઉપર ધ્યાન રાખજો અને થાય તો ગૌર કરજો. નહીં તો આમાં દેવાવાળો તો ઘણા છે ભગવાનની દયાથી. અને તમે તો બધું દીધું હોય છે ત્યારે તો આવો યજ્ઞ થાય ને. બાકી તો અમારે એક ગામમાં અનાથ આશ્રમના ફાળો કરવા આવ્યા ને તો એક જણે 2 છોકરા લખાવ્યા. લઈ જાઓ, હસવાતા નથી જ કે. તો એલા બીજી બસમાં રવાના થઈ ગયા. ત્યાં ઘેરે ઘેરેથી 2 લખાવશે, આપણે ક્યાં હસોશું આને? એટલે માની કૃપા કેવી છે તમારી ઉપર. સાંભળજો, તમારી ઉપર એમ નહીં, અમારી ઉપર પણ એમ. ઉમિયા તો બધાની માં છે ને, કોની માં નથી? ઊંઝા ઉત્સવમાં હું આવ્યો તો. અમારે સિત્સર હમણાં એક બહુ મોટો ઉત્સવ થવાનો છે મારે ગાંઠીલામાં. અને હું સિત્સરમાં જે પ્રગટ થયા એ તો દેવડાના એક ખેડૂના સપનાની માલિપા આવીને કીધું કે મારે ત્યાં પ્રગટ થવું છે. અને જે જે નિશાની આપી નીકળી મા ઉમિયા. તો સાંભળજો કે મા ઉમિયાના એ પ્રતાપે મારે પોવાર પાસા. મારી ઉમિયાને પ્રતાપે મારે. હવે આ પોબાર પાસા છે ને, અમારો સૌરાષ્ટ્રનો શબ્દ તમને નહીં સમજાય. પોબાર પાસા એટલે અમારે હાવ લીલા લેજ, ઊંધું નાખ્યું તો હમું થાય, અવળું નાખ્યું તો હવળું થાય, એને પોબાર પાસા કહે અમારે. હે એમાં? અરે વાહ, તો સવાલ જ નથી. હજી ને હા, આપણો તો કચ્છનો ડાયરો છે ને. હા હા, એ બરાબર છે. મા ઉમિયાને પ્રતાપે કડવા પાટીદાર ને પોબાર પાસા. મારી ઉમિયામાં રાજી તો અમારે નથી કોઈની આશા. મારી કુળદેવી રાજી તો મારે નથી કોઈની આશા.
प्रतापे हमारे पोबार पासामा दुनियाना प्रतापे हमारे पोबार पासा मारी उमियाમાં राजी तो हमारे નથી કોઈની આશા મારે ઉમિયામાં રાજી તો મારે નથી કોઈની આશા સાંભળજો મારી ઉમિયાના પ્રતાપે જગ લીલું લીલું લાગે મારી ઉમિયામાના પ્રતાપે જગત લીલું લીલું લાગે એના ભક્તોને માટે રે ઉમિયામાં આઠો પોર જાગે એના ગોઠીડાને કાજે માતાજી આઠો પોર જાગે ઉમિયામાના પ્રતાપે મારે ગોબાર રાજી તો મારે નથી કોઈની આશા મારા કુળદેવી રાજી તો મારે નથી કોઈની આશા નીકળી સાંભળજો બહુ સરસ ઉમિયામાં બોલું ત્યાં મીઠા દરિયાના પાણી ઉમિયામાં બોલું ત્યાં મીઠા દરિયાના પાણી ઉમિયામાં પ્રતાપે જેની સિદ્ધ થાય વાણી મારી માતાજી પ્રતાપે સિદ્ધ થાય વાણી
સાંભળજો. મા ઉમિયામાં બોલું તા મીઠા દરિયાના પાણી, દેવી બોલું ત્યાં મીઠા દરિયાના પાણી, હરી ઉમિયામાં પરતાપે એની સિદ્ધ થાયવાની, માતાજી પરતાપે એની સિદ્ધ ભલા રે ભાવેણા મા ઉમિયા માના લઈએ, ભલા રે ભાવેણા મારી ઉમિયા માના લઈએ, દાન રે અલગારી એને ભલે કારા દઈએ, દાન રે અલગારી માતાજીને ભલે કારા દઈએ, મિયા માના પ્રતાપે અમારે પોપાર પાસા, મારા માતાજી રાજી તો મારે નથી કોઈની આશા. હા, માતાજી પ્રતાપે દુનિયામાં પ્રતાપે અને સિદ્ધ થાયવાની, પ્રતાપે એની સિદ્ધ થાયવાની. એક વિનંતી બધા મિત્રોને, માં ભગવતી ઉમિયા કુળદેવી આપની, અને ઘણી ફરમાઈશની ચિઠ્ઠી આવી છે. આમાં એક બીજી તમને ચોખ્ખો કરી દઉં, ફરમાઈશની ચિઠ્ઠીઓ ચાલુ પ્રોગ્રામમાં નહીં આપતા એટલા માટે કે સાયકલના પેદલ અમારે મારવાની હેન્ડલ તમારા હાથમાં ન પોહાય અમને, બરાબર. અને બીજું, થોડી ધીરજ રાખજો. ધીરજ એટલી હદે હોવી જોઈએ કે દૂધની તપેલી ભરવી હોય ને, તમારે દહીં કરવું હોય તો છાંટો છાશ નાખી છીબું નાખી આખું ઘર હોઈ જાવ, સવારમાં ઢેફું થઈ જાય ને. પણ આખી રાત ઉઠી ઉઠીને જો સીબા ઉંચકાવ્યા કરો, જામ્યું છે કે નહીં, જામ્યું છે કે નહીં, આંગળીઓ ભરાવા કરો તો મરો તો જામે. એમ તમે અહીંયા ધીરજ રાખજો. અને એક બીજી તમને ખાનગીમાં વાત કહું, જાહેરમાં કહેવા જેવી નથી, બરાબર ને? ખાનગીમાં કહેવાય, જાહેરમાં ન કહેવાય. અમારા 12 ગામ પ્રોગ્રામ હોય, મહેસાણા હોય કે પછી આ ગામ છે કે ગાંધીનગર હોય, તો ફરમાઈશની ચિઠ્ઠીઓ આવે. અને જુનાગઢમાં જો હોય ને તો ઉઘરાણીની આવે. તમને ખબર ન હોય, એ અમને ખબર હોય. આમ જ્યાં વાંચીએ તો આપણે એમ થાય શિવાજીનું હાલણું છે, કસુંબીનો રંગ છે, તો એમાં લખ્યું હોય મહેરબાની કરીને થોડા થોડા કરીને દઈ જાઓ, તમને પાછા ગોતવાય ક્યાં.
લીખતી પ્રેમજીભાઈ કરિયાણા વાળા, અમને એમ થાય કે પ્રેમજીભાઈ પણ આવ્યા લાગે પ્રોગ્રામ સાંભળવા, અને અમે એમ કહી કે રજૂ કરી દઈશું એટલે સમજી જાય દઈ દે. પણ ઉમિયા પ્રતાપે મારે પોબાર ભાષા ભગવતીનું અને સત્સંગની વાતો આપણે હાસ્યની સાથે કરીએ છીએ, અને લોક સાહિત્યની વાતો એ બધી જીવનમાં ઉતારવા જેવી છે. એની બધી આગળ ઉપર વાતો કરતાં પહેલાં એક ફક્ત 10-15 મિનિટનો ઇન્ટરવલ પ્રોગ્રામ ચાલુ છે, ચાલુ રહેવાનો છે. થોડી ચા પાણી પી લી. 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. 4 પ્રકારની બાયું લાજ કાઢે: હાંડિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ, કાઠિયાવાડી લાજ. અને 4 પ્રકારના દીકરા થાય: દીકરો, છોકરો, પુત્ર ને ગગો. એની વ્યાખ્યા આપણે ચા પાણી પીને પછી કરીએ. હવે બધા કાર્યક્રમનો બીજો દોર શરૂ કરીએ છીએ. કૃપા કરી અને ઊભા છીએ, બેસી જાઓ. નકર અમને શું છે ઉઘરાણી આવ્યા હોય એવું લાગ્યા કરે. કારણ કે અમારે હોય જુનાગઢ તો કોક ને કોક, પણ અહીં ક્યાં આવ્યા? સાંભળજો બેનો દીકરીઓ, બહુ વાતો ઓછી કરો. બહેનોનો સ્વભાવ છે વાતું કરવી ને, એનો સ્વભાવ છે વાતું કરીને એકબીજુનું પૂછે આપણે કેન્યું કર્યું થયું, એવી તો રસપ્રદ થઈ જાય. હા, અમારે ત્યાં એક બેન પોતાના પતિને લઈને ડૉક્ટર પાસે ગયા હતા કે ડૉક્ટર સાહેબ મારા પતિની તબિયત તપાસી દો હતા. તો શું બીમાર છે? તો કે રાતે જખે બહુ, જખે નહીં એવી દવા આપો, બકે નહીં એવી દવા આપો, સુઈ જાય એવી દવા આપો. ડૉક્ટર કહે ને કાંઈ દેવાની જરૂર નથી અને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તું વારો નથી આવવા દેતી એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. ભલે બોલે એ બિચારો. આ તો અમારા તરફની આની કોઈની વાત નથી. આ કઈ એક પતિ પત્ની ફરવા નીકળ્યા ને એની પત્ની એટલી બધી વાતો કરે કે કેસેટ ગળી ગયું હોય એમ. મને પિયર જવા દીધી નહીં, મને ઓલી હાડી લઈ દીધી નહીં, મને તમે ઓલા મંદિરે દર્શન કરવા જવાના હતા ન્યાય લઈ ગયા નહીં. ઓલો તો બિચારો કંટાળી ગયો, એમાં પંચર પડ્યું ગાડીમાં, તો ન્યાય ગઈ. બોલ પેલા ખોલ નાખો ને અહીંયા પાણા મૂકો ને આ જેક ચડાવો. એમાં બીજાની ગાડી આવી, એને કીધું કાંઈ મદદ કરું તો મારા પત્ની એને ઘડીક વાતું કરો ને તો આ વ્હીલ બદલાવી લો. એટલે ટૂંકમાં બેનોનો સ્વભાવ છે વાતું કરવી, એનો સ્વભાવ છે. એમાં સંપની ભાવના બહુ છે. જોજો આપણા પુરુષમાં નથી. એટલે આપણે બસ સ્ટેન્ડમાં હામાં બેઠા હોઈએ તો ડોળા કાઢશું.
અને આ બેનો બસ સ્ટેન્ડમાં બેઠી હોય તો ઓળખાણ કાઢે, આમ ઘરી જાય ધીરે 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 પાસે અલક મલકની માંડે. ગુજરાતનું રાજકારણ તો એને હાવ નાનું પડે. પરબારી દિલ્હીની ઉપાડ્યો અને ઇન્દિરાબેનનું રાજ હતું તે બેનોના જોરે બહુ હતા. આપણે બહુ ડારા દેતી હેઠા બેહો ને અમારા રાજ છે. રાજ દિલ્હીમાં રહોડામ કરંટ લાગે અહીંયા ઠેઠ. હા બેસી જાઓ બેસી જાઓ. ટાઈટ બહુ છે, બેસી જાઓ. આ ટાઈટ કેવી છે ખબર? આપણે ઘણીવાર ગામડામાં તમારે ને અમારે બધાને કચ્છમાં બધે ઘરેથી ઘણા શિયાળામાં ટાઈટ બહુ ને પછી ઘરેથી બધા ચોકમાં આવે, પછી મારી જેમ જર્સી પહેરે, બીજી જર્સી પહેરે, સાલ ઓઢે, કાન ટોપી પહેરે, વાંદરા ટોપી કરી નાખે અને પછી ચોકમાં આવીને બીડી ટેકાવે અને પછી શું કે ખબર ટાઈટ નથી કે નહીં? હા તને ક્યાંથી ભાઈ આખો ડામસ્યો ખડકીને આવ્યો માથે. ટાઈટ બહુ છે, હાથ તો બહુ છે, અડાતો નથી. જો આને બરફના ગાંગડા જ્યાં થઈ ગયા. ખેર શિયાળામાં તો ટાઈટ જ હોય ને. એમ ઘણા માણસ ગીરદીમાં ઘરે ને પછી કે ગીરદી પણ ગીરદીમાં તો આવ્યો હતું. ઘણા માણસ મનના નબળા બહુ હોય, તમે જોજો બહુ. આપણે કે ટાઈટ બહુ પડશે તો મેરે આવો હું ન જીવી શકું. આપણે કે તડકો પડશે તો હું ન જીવી શકું. આપણે કે વરસાદ બહુ પડશે તો મેરે આપડતો તને રાખવો ક્યાં? શિયાળો ઉનાળો ચોમાસું તને કાંઈ ન હદે સળ તો તને ક્યાં લઈ જાવ? ખરેખર બહુ મનના. વિવેકાનંદ એમ કહેતા, વિવેકાનંદ હો કાયર હારા, એક નબળો વહાણી બહુ ભૂંડો. ઘણા વહાણ નબળા બહુ હોય. ઘણા મોટરું નવી લે ને પછી જેને ન ગમતું હોય ને એને જ ગીરે હોરન મારે. એનો પ્રતિસ્પર્ધી હોય ને ત્યાં જઈને હળગાવારથી હોરન મારે તો એટલે આખું ઘર બારું નીકળે. ગાડી લીધી, હા હમણાં લીધી, ધ્યાન રાખજો એક્સિડન્ટ બહુ થાય છે. નબળા વહાણ બહુ ઘણા એના. હું એક મારા મિત્રના દીકરાને જાનમાં જતો હતો ને તો અરજે જાન પૂગી ગઈ ને પછી વરદાદાના બાપાએ મને કીધું, મને કે આપણે જાન લઈને તો ઉપડ્યા પણ હામાવાળા પરણા વિશે તો ખરા ને. હવે આવા વહાણ તો કરીમાં અહીંયા નબળા વહાણી બહુ, નબળા મનના નબળા બહુ હોય. ઘણા જો ડૉક્ટર સાહેબ આ ઇન્જેક્શન દે, ડૉક્ટરો ઘણા બેઠા છે અહીંયા, છે અહીંયા ડૉક્ટરની. હા જો આમાં તો બધાય નહીં આવે ભાઈ. હે એક જણો ડૉક્ટર સાહેબ આ ગયો ને તો ડૉક્ટર સાહેબે કીધું કે શું તકલીફ છે? તો કે મને કબજિયાત બહુ છે. તો આ લ્યો આ ગોળી અને સારું થઈ જશે. એટલે ગોળી લીધી, બીજે દી આવ્યો, સાહેબ મને એની અસર ન થઈ. નહીં એનીથી તમને જુલાબ ન લાગ્યો? તો કે ના, આ લ્યો આ ગોળી, આનેથી 100% તમને જુલાબ લાગશે, કિંમતી છે, ભારે માયલી છે. ત્રીજે દી આવ્યો, સાહેબ મને એની અસર ન થઈ. નહીં? તો કે ના, આ લ્યો આ ગોળી, હવે તો ઢોર નહીં લાગે. અને ચોથે દી આવ્યો પાછો કે એની સાહેબ મને અસર નહોતી. ત્યાં તો ડૉક્ટરને પરસેવો વળગ્યો, એની અસર નહોતી? તો કે ના, શું ધંધો શું કરો તમે? તો કે કલાકાર છો. એમ ઢોલક વગાડો છો, ભેંજો વગાડો છો કે ગાવ છો, બોલો છો? બે યાર કલાકાર છો. તો હા વેલા બોલો ને ભલા મણા વેલી વાત કરો ને. હાલ્યો આ 5 રૂપિયા 25 રૂપિયા લોજમાં જમ્યાઓ, પેટમાં કાંઈ નથી, જુલાબ શેનો લાગે? હાવ ભૂખે પેટે રાડું નાખી થાવ. એટલે આમાં તો બધાયનું આવે એમ. એટલે એક ડૉક્ટર સાહેબ એક જણો ઇન્જેક્શન દેવા ગયો ને તો આ ચિત્ર તો તમે જોયું હશે ને અનુભવ્યું હશે. તમે જોજો ડૉક્ટર સાહેબ આ ઇન્જેક્શન ભરતા હોય ને ત્યાં તો અહીં ઓલો એ હું નહીં ખમી હગું ઇન્જેક્શન. ડૉક્ટર સાહેબ કે હું તારી પાસે આવ્યો જ નથી હજી, નાડાવા છેટો છું તારાથી. અને હું હિંમત રાખીને એ નહીં સાહેબ મને પીવાની દવા દ્યો, પીવાની દવા એ દ્યો એ મને પીવાની દવા. બહુ નબળા હોય ઘણા. હા પણ ડૉક્ટર કે તારી પાસે હું આવ્યો જ નથી હજી, તું રાડું હું નાખશો? ઘણા એનું તમે જોયું છે ચિત્ર. અને ઘણા એની ઇન્જેક્શન દઈને કેવું પડે, દેવાઈ ગયું એમ કોઈ દેવાઈ ગયું, મને ખબર જ નથી. આવા જાડી સાંભળીના ઘણા હોય, ખબર જ ન પડે. એક ડૉક્ટર સાહેબ એક જગ્યાએ ઇન્જેક્શન દેવા ગયા ને તો ઓલો કે સાહેબ મને ઇન્જેક્શન દેતા નહીં, મને પીવાની દવા દો. કે ઓલા ડૉક્ટર સાહેબ કે મારો હાથ એટલો બધો હળવો કે તને ખબર ન પડે, જો તો ખરો દોસ્ત. કે પણ સાહેબ હું નહીં ખમી શકું, હું બહુ નબળો માણસ છું.
પીવાની દવા દેતો પણ ખબર ન પડે તને ભલા માણસ. જો તો ખરો ઇન્જેક્શન દઈને ડોક્ટરે પૂછ્યું, ખબર પડી કે ના સાહેબ તમે જાણે દીધું જ નથી, જોયું તો ઓશિકામ ભરાવીને બેઠા હતા. લ્યો બોલો, તોય કે વિઝિટ લાવો, પણ કે ઓશિકામ દીધું તોય તો 20 રૂપિયા લાવો, પણ દ્યો. કહેવાનો મારો અર્થ આ હાસ્યરસ છે. અમારે એક જણું ઇન્ટરવ્યુ દેવા ગયો, નોકરીનું ઇન્ટરવ્યુ. તો ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમારા પિતાજી શું કરે? તો કે મજા કરે. હવે તારો હાડુભાઈ છે, સમાચાર પૂછે છે. અનુભવ શું તમારો? તો બેઠું રહેવાનો. ડિગ્રી કહેવાય બેઠું રહેવું. તો અહીંયા આવ્યા શું કામ? તો કે સંજોગો ઊભા કર્યા એટલે અહીંયા આવ્યા. એમ ગમે ત્યાં ઓર્ડર આવો નોકરીમાં, ત્યાં જાઓ તો હા. ગામડામાં તો ત્યાં તો મને બહુ ભાવે. સાસણના તાલાળા ગીર જંગલમાં ફોરેસ્ટ ખાતામાં મૂકવામાં આવે તો ત્યાં જાઓ તો હા, ત્યાં જાઓ. એમ જંગલ ખાતામાં તમે હાલ્યા જાઓ તો હામો હાવજ મળે તો હું નિર્ણય હું લ્યો કે સાહેબ એ નિર્ણય તો હાવજને લેવાનો છે, આપણે ઊભું રહેવાનું છે. હાવજ સીતારામ કરી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. સાહેબ તમે ઊભા હોય તો વાત પૂરી. આ હાસ્યરસ છે દરેકના જીવનનું. હું એકવાર બસમાં ચડતો હતો, એક માજી મારી ચડતા હતા. બિચારા ચડી શકે ને, વૃદ્ધ માણસ, થકા લાગે, વળી બિચારા પડી જાય. મેં બાવડું પકડીને ઉપાડીને કીધું, મેં કીધું માજીને બેહવા દો ભાઈ. એટલે જગ્યા દઈ દીધી, માજી બેસી ગયા. પણ માજી રાજીના રેડ થઈ ગયા. મારા હા મુજો મને કે દીકરા તે જેમ મને ઉપાડીને એમ તને મારો ભગવાન ઉપાડે. અરે માં, મેં કીધું આ તો રવાના કરવાની વાત છે, આ ક્યાં આશીર્વાદ છે? પણ આ દેશની સંસ્કૃતિ શું છે ખબર? શબ્દ એક શોધો ને તો આખી સંહિતા નીકળે. આપણો દેશ કેવો છે? શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. અને જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. વિચાર તો કરો, યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે. પણ આ એક જ દેશ એવો છે કે મહાભારતનું યુદ્ધ વાવ્યું અને એમાંથી ગીતાનું જ્ઞાન જન્મ્યું છે. નિષ્કલંકી નારાયણ ભગવાનના આપણે બધા ઉપાસક છે. એની અસીમ કૃપા, એની આ સંસ્કૃતિ છે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને હવે સાંભળજો, જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. હે, પણ શરત એક છે કે જનક આવીને હળ હાંકે. વાદો છો આ દેશ છે. આ દેશનું મૂળ સમજવું હોય ને તો પરદેશ જાઉં. નવીનભાઈ બરાબર? હે, પરદેશ જાઓ તો ખબર પડે ભારત શું છે. અને ઘરનું મૂળ સમજવું હોય ને તો બાર ગામ જવું લ્યો ને, ખબર પડે ઘર શું છે. આ દેશ છે. ખેર, હું તમને આનંદ પણ કરાવીશ. પણ અમેરિકામાં ન્યૂ જર્સીમાં 2007ના વર્લ્ડ કોન્ફરન્સમાં હું ગયો હતો, ત્યારે પત્રકારે એક મને પ્રશ્ન પૂછ્યો હતો. મને કે ભારતમાં અને અમેરિકાની સંસ્કૃતિમાં શું ફેર? મેં કીધું આ ક્યાં કોઈ પૂછે છે. બાપ દીકરાને પૂછે નહીં, દીકરો બાપને પૂછે નહીં, દીકરીને માં ન પૂછે, માને દીકરી ન પૂછે. એટલું નહીં, આ કોઈને પૂછતું નથી. તારે અમારા ભારતમાં જો હતી વાટ જોવાય છે, મોટા ભાઈ આવે પછી જમીએ, મોટા બાપુ આવે પછી જમીએ, દીકરી બા ક્યાં ગયા છે. આ દેશ છે સાહેબ. અમેરિકા લંડનમાં તમારા છોકરાને મરાય નહીં, તમારા બાળકોને મારો ને પોલીસને ફોન કરે તો માવતરની ધરપકડ કરે. એટલે તો એ દર વેકેશનમાં મારવા લઈ આવે અહીંયા એનઆરઆઈ. ત્યાં ક્યાં મરાય છે? અને અહીંયા ધરો કરે પછી. હવે તો છોકરા સમજી ગયા અમને હવામાં નથી ગમતું દુનિયાનું. હવે આ દેશ છે. આ દેશ માતા અને પિતાની સેવાનો દેશ છે. આ દેશ મિત્ર અને મિત્રતાનો દેશ છે સાહેબ. આ દેશનું દાંપત્ય જીવન પણ અદ્ભુત છે સાહેબ. અહીં પતિને પરમેશ્વર માની જીવે છે આપણી આર્યમાં.
એટલે તો કે ને ઈ ત્યાં બેઠા હોય તો મોકલજો, ઈ આગળ ગયા અહીંથી. ઈ એટલે ઈશ્વર. કોઈ એમ કીધું ઢ ત્યાં બેઠા હોય ઘીરે મોકલજો, હોય નકર ઢ જ. આગળ ઢ અહીંથી ગયા. અર્ધાંગના એટલે શું? અર્ધાંગના એટલે હારવાર અડધો રથ ખાઈ અને અર્ધાંગના ન કહેવાય. દુઃખમાં અડધો રથ ભાગ લી અને અર્ધાંગના કહેવાય છે. શેઠ સગાળસા કીધું તું દીકરો ખાંડીને ખવડાવી દે, એ તો ચંગાવતી જ કહી શકે બાપ. શેઠ સગાળસાની તાકાત નથી. ક્યા વાત, ક્યા વાત. હરિચંદ્ર તારામતી વેચાય ને તો તારામતી શમશાનમાં દીકરાનું દાન દેવા જાય. તારે પિતા પતિ તરવાર ખુલીને કે દાન આપો મારું, એ સહન તો તારામતી કરી શકે. હરિચંદ્રની તાકાત નથી. એટલું નહીં, આપણે બહુ જાહેરમાં કહું છું કે શક્તિ ઉપર આખો આ દેશ છે. શક્તિ પછી સીતાના રૂપમાં હોય, દ્રૌપદીના રૂપમાં હોય, તારામતીના રૂપમાં, મીરાના રૂપમાં કે કૌશલ્યાના કે મારા તમારો જન્મ દેનારા માના રૂપમાં હોય, એ શક્તિ શક્તિ છે. દાંપત્ય જીવન તો સુગંધી હોવું જોઈએ. હમણાં એક જુનાગઢમાં એક ભાઈ મને કીધું, મને કે વિકુદાનભાઈ મારા લગ્ન થયા ને બીજે દી પરણીને મારી જાન ઘીરે આવી તો બીજે દી મારી પત્નીએ પૂછ્યું તો તમારો પગાર કેટલો? એટલી ઉતાવળ કરાય? મને કે ને આપણે એટલો ખર્ચો કરીને ત્યાં ગયા હોય તો બીજે દી મને કે પૂછ્યું, ગોલગોલો થઈ ગયો મારી પાસે આવી. મને કે મારી બાઈએ હજી મારી બાપુજીને નથી પૂછ્યું તમારી કેટલી આવક છે, અને એને મને બીજે જ દી પૂછ્યું કે તમારો પગાર કેટલો? પણ મેં તે શું કીધું કે મેં એમ કીધું કે 20,000 પગાર છે મારો. પછી તારી પત્ની શું કીધું તો કે એને એમ કીધું કે મારું પૂરું થઈ જાય, તમારું શું થાય? આ દાંપત્ય જીવન નથી બાપ, આ તો વિકૃતિ કહેવાય. દાંપત્ય જીવન કોને કહેવાય? અમારા સૌરાષ્ટ્રની બને ગયેલી હકીકત સાંભળજો. પતિ પત્નીનો પ્રેમ કોને કહેવાય? સાંભળજો. નાનકડું ગામડું, એક જ્યોતિષી જોશ જોવા માટે આવ્યા. જો આવે ને એટલે આમ ડેલીમાં પગ મૂક્યો ને, ક્યાં વાત. એક બાઈ બેઠી બેઠી વાસણ સાફ કરતી હતી. ટૂટું લુગડા હતા, ગરીબાઈ ઘેરાઈ ગઈ. ક્યાં વાત. બ્રાહ્મણે એટલું કીધું, ભૂદેવે બેન તારી હથેળી જોઈ દઉં, લાવ તારી હથેળી. અને બાઈ એટલું બોલી કે મારે નથી જોવરાવા. ગોર બાપા સાંભળજો મિત્રો, કાન ખોલીને સાંભળજો, મજા આવશે. મારે નથી જોવરાવા. નહીં બેન તારા ભાગમાં સુખ દુઃખ જોવા દે ને. તો ના મહારાજ, હું ત્રેવડ પ્રમાણે હું તમને સીધો આપીશ, કણિક આપીશ, કંઈક પણ દક્ષિણ આપીશ. તમારે જોશ જોવા જ જો હોય ને તો ઓલી વ્યક્તિ બેઠી એના જોહ જુઓ. ક્યાં વાત. ત્યાં એક પુરુષ બેઠો હતો, ઉગાડા પગ, ટૂટલ લુગડા, વિખેર વાળ હતા. અને બ્રાહ્મણના મોઢામાંથી શબ્દ નીકળી ગયા ગુરુ બાપાના કે બેન એના જો તો ચોખા દેખાય છે, એના હું જોવો જોઈએ? એ તો ભિખારી જેવો લાગે છે. એમ ગોર મહારાજ તમારે મન ભિખારી છે, મારો તો ભરથાર છે. ગોર મહારાજ તમારે મન ભિખારી છે, મારો તો પતિ છે. ગોર મહારાજ હું મારા જોવરાવત મારે ઘેરે મારા બાપને ત્યાં કુંવારી હતી ને આવ્યો હોત ને તો, પણ હવે મારા લગ્ન થઈ ગયા. તમારા ટીપણામાં ન લખ્યું તો લખી લ્યો, જે સ્ત્રીના લગ્ન થઈ જાય ને એની હાથરી રેખાઓ ભૂહાઈ જાય, મારે એની રેખા ઉપર જીવવાનું છે. ઈ સુખી તો હું સુખી, ઈ દુખી તો હું દુખી. આ દેશનું આ દાંપત્ય જીવન છે. જે બોલો ઇન્ટરવ્યુ લઈએ. અમારે હમણાં એક જણ ઇન્ટરવ્યુ લેવા ગયો તો કઈનાને પ્રશ્નો મીડો પૂછવા. એમ કે વાંચન છે, પોતે છાપાઈ ન વાંચતો હોય અને પોતે કે વાંચો છો તમે? હા. શું વાંચો? તો ઘણા પુસ્તકો મેં વાંચ્યા. કઈ નાખી. એમ? અચ્છા, રામાયણ, ગીતા, ભાગવત, મહાભારત વાંચ્યું? તો હા એ વાંચ્યું. એમ? ગીતા વાંચી છે? તો હા. પ્રમાણ આપો. 11મા અધ્યાયનો શ્લોક બોલીને પ્રમાણ આપ્યું. રામાયણ વાંચી છે? હા રામાયણ વાંચી. પ્રમાણ આપો. અરણ્યકાંડની ચોપાઈ બોલીને પ્રમાણ આપ્યું. ભાગવત વાંચ્યું? તો હા વાંચ્યું છે. પ્રમાણ આપો.
કોઈ પણ એક સ્કંદની શ્લોક બોલી પ્રમાણ આપ્યું. મહાભારત વાંચ્યું છે તો કે હા વાંચ્યું છે. પ્રમાણ આપો તો કે પ્રમાણ નહીં આપું, ન્યા આવીને ભજવીશ, ન્યા હું મહાભારત કરીશ આવીને. આ વિકૃતિ કહેવાય સાહેબ. આ ઇન્ટરવ્યુમાં દિવાળી પડી કહેવાય. હમણાં એક ભાઈ પોતાની પત્નીને કીધું કે આપણી દીકરીને કે આવતીકાલે મૃત્યુ પોતે જોવા આવે છે. બોલી ભાઈ કે હોય નહીં તો હવે સમય ફરી ગયો, ધારો ફરી ગયો, હામાં જોઈને પસંદ કરે તો જ હગાઈ થાય. તો એની પત્ની રોવા માંડ્યો. એ પુરુષ કે ક્યાં હજી હા પાડી દીધી, હું કામે રોવા માંડી? તો એનું રોવું નથી, આ સુધારો 20 વર્ષ પહેલા થયો હતો તો હું ક્યાંક જોઈને કરત ને. આ મારો બહેન હિંગડામાં પગ આવ્યો એ નો આવત. ઘણા ને આવ્યા હજી નથી નીકળ્યા, દુખી થઈ ગયા. પણ જનક જેવા આવી અને હજી હલ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નહીં. હું એક ગામડે પ્રોગ્રામ દેવા ગયો હતો અમારા સૌરાષ્ટ્રમાં. ટાઈટ તો જુઓ ટાઈટ. હા તમે તો હજી નજીક નજીક બેઠા એટલે વાંધો નથી, પણ અહીં તો ચારેય દહુના વાવ આવે છે. ઝીણી 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 એવી મધરી મધરી આવ્યા. એમાં એક હાવ તમને કહું ને તો ચારણને જવાહરભાઈ, ચારણને સાધુને બહુ વાય. હા અમને બહુ વાયો, ગઢવીને બહુ વાય. અમે લાડ લડાવ્યા કરીએ એટલે અમારી પાસેથી જાય નહીં ઘડીકમાં. તમે ખેડૂત તો હું તો એ ટાઈટને ઉલારીને આમ હાથમાં હથિયાર લઈને ધંધે ચડી જાય લઈ જાય. અમે તો બેઠા બેઠા કીધા કરી હોકોડો ફાટ્યો ને કોઈ હા 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 કાંઈ ટાઈટ ટાઈટ વાય તે એટલે અમારી પાસે ગમે એને બહુ, એટલે અમને ગોતી લે. એનો એક દુઓ છે કે હિમાલયથી હાલી આવે, કરતી આવે ચાલા, સીમાડેથી પૂછતી આવે ક્યાંય ચારણને બાવા. એના ઘર બતાવો અમને, એના ઘર બતાવો. આ તો હસવાની વાત છે, પણ વાય તો બધાય ને, પણ તમે કઈ ગણકારો ને અમારી પાસે ટકી રહીએ. બહુ ટાઈટ, ઘણી ટાઈટ. એટલે હું તમને એ કહેવા જતો હતો કે ઇન્ટરવ્યુના જમાના આવી ગયા છે. આ વિકૃતિ છે. હું એક ગામડામાં પ્રોગ્રામ દેવા ગયો ને, હું એને કીધું એ તમને કહી દઉં. શરૂઆતમાં મેં મૂક્યું હતું ને 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. આપુડી કોને કહેવાય? હોળે હોળાના દૂધની બને ને, હાંભેલા ઊભા રહીએ એવી હો, નકરા દૂધની. આ બેનું જે હવારમાં એક કપ કરીને પી લઈએ ને એ રહોડામાં, એને આપુડી કહેવાય. પછી આવી બાપુડી. માવતરે એમ કે દીકરા ચા પીવી છે તો એમાં બારાના દૂધ ને ચારાના પાણી પડી ગયું હોય, એને બાપુડી કહેવાય. પછી સગુડી હગામાં લાવ્યા હોય ને, એમાં 50-50% હોય, 8 આના પાણી ને 8 આના દૂધ. અને પછી જગુડી, એમાં તો સમજી ગયા છો, 3 ગામનો ફાળો કરી 3 ગામને તરભેટે હનુમાનની ડેરીએ ભજનમાં જે પીવાતી હોય ઈ. રકીબીમાં રાહડા લેતી હોય, રકીબીમાં ચોટે નહીં, રાહડા લે, ઘુમરા માર. દૂધ હોય તો ચોટે ને. નીકળ્યું પાણી, પ્રતિબંધ દેખાય. માથું ઓરી લ્યો તમે. એક લોભિયાને ગિરેક ભાઈ જમવા ગયા ને, તે ભાઈ એને મગની દાળ કરી, પણ નીકળ્યું પાણી. જો તો અહીંયા મહેમાને આમ જોયું, મોઢું દેખાણું એનું તો હાલીને કે હાવ નીકળ્યું ભૂત છે. એટલે એને પેરણ મીઠું કાઢવા તો ગરદણી કે કાં તો કે આમ ડૂબકી મારીને દાણો ગોતવો ક્યાંક હોય તો. લોભ લોભ, બહુ લોભિયા હોય. એક લોભિયાના ઘરમાં આગ લાગી ને, આગ એને બંબાવાલાને મિસ કોલ કર્યો. બોલો, ઘર હળગે મિસ કોલ કરીને બેઠો. એક લોભિયોની ઘીરે આવીને એની પત્નીને કહે જમવાની કેટલી વાર છે? તો અડધી કલાકની વાર છે. તો અગાસી ઉપર ગયો ટાઈમ પાસ કરવા માટે. તો પતંગની સિઝન, છોકરા પતંગ ઉડાડે, એમાં હારામારી કોકે પતંગ કાપી અને એવું કાપી પતંગને પોતાની અગાસી પાસેથી નીકળી. તે લોભિયો જી તો પારે ચડીને પકડવા ગયો, લથડ્યો, પડ્યો તો ખરો, પણ રહોડાની બારીએથી કેતો ગયો, એક જણાનું ઓછું રાંધજે. કે હું જાઉં. અને જીણા જીણા હાથે કીધું છે, હવે જા, બહુ રિયા. હવે લોભો
ગજબ લોભિયા માણસ. એક લોભિયાને એટલું જ કીધું તું 100 ગ્રામ ઘી લીધું અમે 5 વર્ષથી હાલે. બીજો લોભિયો કે 5 વર્ષમાં 100 ગ્રામ ઘી તમે ખાઈ જાઓ? તો કે હા. કે તો 2 પાંદડે કોઈ દી ન થાવ, તમારી પાસે 2 ફદિયા કોઈ દી થાય નહીં. કે કે અમે 100 ગ્રામ ઘી લીધું 10 વર્ષથી હાલે. કેટલા વર્ષ હાલે એની ખબર નથી હજી. ઓહો હો, તમે કેવી રીતે વાપરો? તો તમે કેવી રીતે વાપરો એ કયો? તો કે અમે સિંહમાં ભરી રાખ્યું, હોલી બોલી બોલી રોટલી ચોપડી લઈ. બરાબર હે એમ? તમે તો અમે સિંહમાં ભરી રાખ્યું, બોલ બૂસ મારી દીધું, રોટલી ઉપર સિંહ ફેરવીને મૂકી દઈ. આમાં પેઢિયું ખૂટે, ઘી નો ખૂટે. આમાં પેઢિયું ખૂટે બાપ, આમાં ઘી નો ખૂટે. આપણે લોભી આવે ને, બેનું એવી લોભ્યું છો. હા, બાયું એવી. એક બેનને એટલું કીધું કે હું 20 વર્ષથી આણુવરીને આવી મારા પિયરમાંથી, મારા પિતાને ઘરેથી એવો મોતીનો વીંદણો લઈ આવીશું, એવી મારી હાચવણ કે જાણે તે તું જો ને બેન તો કાલ સવારે લીધો એવો લાગે તને. એમ? કેટલા વર્ષથી આવી આણુવરી? તો 20 વર્ષ થયા. 20 વર્ષ થયા ને તો કા હું આણુવરીને આવી મારા બાપને ઘરેથી, દીકરા મારે ન્યા, એને ન્યા દીકરા, એને ન્યા દીકરા, એટલી પેઢી થઈને વીંદણો લઈ આવી તું જાણે કાલ સવારે લીધો જોઈ લે. એમ? તો કા તમે મારા ભાઈને પવન નાખો? તો હા. કેવી રીતે નાખો? તો તું કેવી રીતે નાખ? કે તમારા ભાઈ બેઠા હોય ને એટલે આમ હલવે હલવે આમ પવન નાખો. એમ? તો હા. તમે? તો કે હું તો વીંદડો પકડી રાખું ને તમારા ભાઈ મોઢું હલાવ્યા કરે આમાં. બરાબર બરાબર. આમાં ભાઈ નબળા પડે, વીંદડા નબળા ન પડે. આમાં વીંદડા નબળા પડતા છે. કહેવાનો મારો અર્થ 4 પ્રકારની ચા યાદ કરી, 4 પ્રકારની લાજ કાઢે બાયું. પેલી લાજ હાંડિયા લાજ, એટલે ઊંટ કહે ને, અમારે હાંડિયો કહે ને કાઠિયાવાડ, તમારે ઊંટ કહે. હાંડિયો જ કહે ને તો સારું લ્યો, તો વાંધો નહીં આવે બહુ, આપણે તો મળે ટ્યુનિંગ. એ આમ લાજ તો કાઢે પણ આમ હાંડિયાની જેમ જોતી જાય એને આમ હાંડિયા લાજ કહેવાય. અને બીજી ઝપાટા લાજ, ઉગાડે મોઢે વહી જાતી, અચાનક સસરાને જેઠને દેખી નાટકનો પડદો ખેંચે એમ લાજ ખેંચે, એને ઝપાટા લાજ કહેવાય. પછી મારવાડી લાજ, મારવાડી લોકોને તમે જોયા છે, નાકની દાંડી ઉડી પડી હોય, ઊંચી ન જાય ને એઠી ન આવે. કાઠિયાવાડી લાજ, એમના કહા જેવો દેહ હોય, અહીંયા હામો લાજનો ઘૂંઘટો તાણ્યો હોય, પગની પેની ન કલાય, એ કાઠિયાવાડી લાજ. 4 પ્રકારના દીકરા થાય: દીકરો, પુત્ર, છોકરો ને ગગો. પેલો દીકરો, બાપનો દી વાળે એનું નામ દીકરો કહેવાય. ફલાણા ભાઈ એના બાપનો દી વાળ્યો એમ કહીએ ને. અને પૂનમના નરકમાંથી પિતૃનો ઉદ્ધાર કરે એનું નામ પુત્ર કહેવાય. દાખલા તરીકે ભગીરથ, હકડો કટકો હાડરો જો ગંગા તટ જાય તો માનવ કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી, એને પુત્ર કહેવાય. બાપની આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરવીને વયો જાય એને છોકરો કહેવાય. શું કરીને વયો જાય, આબરૂને શું કરે એને છોકરો કહેવાય. અને આ નિષ્કલંકી ભગવાનનું મંદિર કરવું છે ને કંઈક ફાળામાં લખાવો અને પછી એમ કે હું મારી બાને પૂછી આવું, એને ગગો કહેવાય. ગગા બહુ પણ હું વાત એ કરતો હતો, ગામડામાં મારો એક કાર્યક્રમ હતો સોરઠમાં, અમારે નીકળવું ત્યાં. એક ડોશીમાં ગીત ગાતા હતા, બહુ સરસ કે આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, હરી હરી ભજતા તમે કોક દીત, નિષ્કલંકી નારાયણ ભજતા રહો કોક દીત.
પ્રાણી આમ કા કરો એ હરી હરી ભજતા તમે કોક દી કરો મારા રામ રામ ભજતા તમે કોક દી કરો પ્રાણી આમ કા કરો તમે હરી હરી ભજતા તમે કોક દીક તો તરો એમ દોશી માગે છે હવે સાંભળજો કે દુનિયાનો દાતાર આખી દુનિયાનો દાતાર આખી દુનિયાનો દાતાર દયાળુ આમાં દિયે છે ખરો આખી દુનિયાનો દાતા ઈશ્વર બધાને આપે છે ને આખી દુનિયાનો દાતા દયાળુ દિયે છે ખરો દુનિયાનો દાતાર દયાળુ દિયે છે ખરો આખી દુનિયાનો દાતાર દુનિયાનો દાતાર દયા છે ખરો આખી દુનિયાનો દાતાર દુનિયાનો દાતાર દયાળુ દિયે છે ખરો આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યાનો આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યાનો ખરો દાતાર દયાળુ દિયે છે ખરો તો આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યા નો ફરો ઘણા મને અભિમાની બહુ હોય 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતા હોય બોલાવ્યા થાય ની વડકે આવ્યા હોય આપણે કઈ મેં એક જણાને પૂછ્યું મેં કીધું આપ ક્યાંથી આવો છો મને કે સુલામાંથી આવીએ છીએ તઈ ધગતા લાગો છો ક્રોધી બહુ હોય ઘણા બહુ અકારણ બહુ ક્રોધ કરે ક્રોધ તો સકારણ તો સંતોય કરે પણ ઘણા અકારણ ક્રોધ કરે છે એક જણો તેલની બરણી લઈને ઘેરે આવતો હતો તો બરણી જલકાણી તો બરણી ઉપર ખીજાણો લે જલકા 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 આખી ઢોળી નાખી લ્યો શું કરો તમે એનું શું કરો એક જણો જમવા બેઠો હતો ને એની પત્ની પીરસતી હતી પીરસતા પીરસતા ડાળનો વાટકો ઢોળાઈ ગયો ટળી ગયો તો આની સોટલી ખીતો થઈ ગઈ હાવ કે બસ થાળીને ઠેબુ મારી દીધું નથી ખાવું કે કેમ પણ મારી ભૂલ થઈ નહીં પૂરું થઈ ગયું તારે ને મારે આજ એટલે આ ડાળના વાટકા પૂરું કરી નાખું કે નહીં પૂરું થઈ ગયું હવાર પડવા દે મારે તને કોઈક બાવાને દઈ દેવી છે બાવાનો સંતની વ્યાખ્યા આખી જુદી હું તમને કરીશ આ તો બાવા કહેવાય આપણા હારુથી થયા હોય બાવાને દઈ દેવીશ ઘરને પછવાડે જ બાવો હાલ્યો જાય એ સાંભળી ગયો કે અહીંયા મેળ પડે એમ છે આપણાથી રંગાતા રંગાઈ ગયા હવાર સુધી બેઠો ડેલી હવારમાં સીપીઓ હાથમાં ડેલીમાં દાખલ થઈને કે રઘુકુલ રીતિ સદા ચડી આઈ પ્રાણ જાય ઓર બચન ન જાય કરધણી કે આ ફળિયામાં તારા પ્રાણે જાય ને મારું વસન નહીં જાય તું જે વાત કરશો એ રઘુકુળની છે આ મારું કુળ ભૂકા કાઢી નાખે તારા બાપ ના હાજે બોલ્યો તો હવારે દઈ ન દઉં પણ એ બધા બાવા કહેવાય
આપણા હારુંથી ઘણા ક્રોધી બહુ. એક બાવાજીને મેં એમ કીધું, મેં કીધું બાપુ સીતારામ, તો મને શું કીધું ખબર, તુમ સંસારી ઇસ બાત મેં ન સમજો, પણ તને કોણે લગ્ન કરવાની ના પાડી હતી? તારી કઈ હગાઈ અમે થોડી આવ્યા એ કે ખાવાનો તો બારોટીયો ને બાવો થયો. બહુ ક્રોધ કર્યો એને. બાવા છે ને એ આવેશમાં થયા હોય. સમજ્યા? એક જણે એની પત્નીને કીધું, સાંભળ્યું તો કાં કે મારે સાધુ થઈ જવું કે હોય નહીં. કાં હું કામ જબો રંગી જબો હું ભગવો રંગીને આવ્યો છું, સવારે પડી 5 વાગે ઉઠાડજે, મારે સાધુ થઈ જાઉં, બાવો થઈ જવું છે. આમ તો સાધુ થઈ જાવ પણ થયો બાવો. પછી કીધું આ બહુ ઝીણવટ છે ને સાહેબ, આ તો ઝીણી ઝીણી વાતું છે. આ વાતું છે ઝીણીયું, લોઢા કાપે છીણીયું. સાધુ થઈ જાઉં. એની પત્ની કે અમારું કોણ? કે તમારા રામના રખવાના. એમ કટાઈ ગયેલ તરવાર લઈને તો તું આવ્યો તો પરણવાનિયા, હવે રામના રખવાના નહીં. પૂરું થઈ ગયું, દુનિયા તો ખૂટલ નીકળી, હવારમાં ઉઠાડજે મને. આટલું કઈ હુઈ ગયો એ સાહેબ. પણ આ દેશની આર્ય નારી છે ને, હવારમાં ઉઠાડે છે. હે બોલું ઉઠો, સાધુ થવું છે ને તમારે. આ દેશની નારી છે સાહેબ, એના પ્રમાણો જેટલા આપવું એટલા ઓછા પડે. આ દેશની આ નારી છે, સાધુ થવું છે ને. હા ઉઠો. આખું ચોળતો સારું કર્યું, વહેલો ઉઠાડ્યો, નકર બપોર થઈ જતા એને. ઉઠાડ્યો, જબો ડોકમાં નાખી નીકળી તો ગયો, પણ ગામમાંથી ક્યાંય બહાર જાય નહીં. નકર સીધું ગિરનાર જવું છે ને, અમારે ગિરનાર મથક છે એ બાવાનું. જે તાજા થાય એ બધા સારી કોરથી ત્યાં આવે. હા તાજા હોય ને. એક ગુરુ ચેલો આવેલા હતા ને અમારા ભવનાથમાં, તો ગુરુની દાઢી હળગી. બોલો ભગવાન જાણ હળગી. તો ચેલાને કે મારી દાઢી હળગી, તો ઉભા રહ્યો મારી બીડી હળગાવી લઉં. આ બધા બાવા, તાજા બાવા. ગુરુનું દાઢિયું હળગે ને ભણના દીકરા બીડીયું હળગાવે, એ બીજું હું ન હળગાવે. હે ગામના આટા માર્યા, ગામમાંથી ક્યાંય જાય નહીં. બાઈની ગામના માણસો કઈ આવે, ગામનો એક વર્ગ એવો હોય, વાંઈ કઈ આવે ને વાંઈ કઈ આવે. હા દુનિયા જન્મી તે દીનો વર્ગ જન્મો છે. બાઈને કઈ આવે, મારા ભાઈ હજી ગયા નથી ગિરનારમાં. તો ક્યાં છે? કારા કાકાની વાડીએ બેઠા, ત્યાં ભાત આવે ત્યાં ખાઈ લી હોવ ની હારી. પાછો વાંઈ કઈ આવે, મારા સાધુ થયા હતા ને એ નહીં. સાધુ વળી પૂછે એને, સમજ્યા? નીકળતા નીકળાઈ ગયો ને, થાતા થઈ ગઈ. પાછો પૂછે શું કરે એ, શું કરે? તો કીધું છોકરા હાચવે ને કામ કરે, લુગડા ધોવા જાય. એમ કે મને યાદ કરે કાંઈ તો હું પાછો જાઉં. પેલા કીએ નહીં, લુગડા ધોવે, છોકરા હાથવે, પછી આનંદ કરે. એમાં વળી કોક પૂછ્યું ક્યાં છે એ? વાડામાં છાણા થાપે છે. ત્યાં ગયો, તે વંડી હોય ને, વાડાની વંડી વાડી હોય ને કાંટાની, એમાંથી માથું કાઢ્યું આમ ઉપર, કારોતરો ભણી ચડાવે આમ. મૈયા, એ મૈયા. બાઈ આમ શું જોયું? કોણ? गिरनार का मार्ग कहाँ है? કે હવે ભૂંડો લાગમાં ઘીરે ઉયો આવી, આખું ગામ ટીકા કરે તારી. હરાડા ઢોરની જેમ ખેતરે ખેતરે રખડી છો, ઘીરે આવી એમ તો આ આવ્યો હાલ્યો. આને બાવા કહેવાય. સંત કોને કહેવાય? સાંભળજો, સંત કોને કહેવાય? આપણે મારે તો બે સિક્કાની બે બાજુ